હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5 ગતિના નિયમો છે એની આપણે ચર્ચા કરવાની છે. તો એના માટે આપણે થોડું રિવાઇઝ કરી દઈએ કે આપણે પ્રકરણ 4 ના અંદર જે ભણ્યા હતા એ પ્રમાણે કે કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય, એટલે કે કોઈ પદાર્થ નિયમિત ગતિ કોને કહેવાશે કે સમાન સમયગાળાના અંદર સમાન અંતર કાપતો હોય તો એ ગતિને આપણે શું કહીશું? નિયમિત ગતિ. તો કોઈ પદાર્થ છે એ નિયમિત ગતિ કરતો હોય તો એના માટે આપણે વેગ વ્યાખ્યાયિત કરવો જરૂરી છે કે વેગ ઉપરથી આપણે નિયમિત ગતિની ચર્ચા કરી શકીએ. એવી જ રીતે કોઈ પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય તો એના માટે આપણે વેગ ઉપરાંત પ્રવેગ પણ વ્યાખ્યાયિત કરવો પડે. એટલે આપણે વેગ અને પ્રવેગ ઉપરથી અનિયમિત ગતિની ચર્ચા કરી શકીએ. બરાબર? આ ગતિ છે. હવે આના ઉપરથી આગળ આપણે એ સમજવાનું છે કે આ ગતિનું નિયંત્રણ કોણ કરે છે. હવે આ જે પ્રકરણ છે એના અંદર આપણે એ જ ભણવાનું છે કે આપણે જે ગતિ જોઈએ છે, આપણા વ્યવહારના અંદર ઘણી બધી ઘટનાઓ છે એના દ્વારા આપણે જે ગતિ જોઈએ છે એ ગતિનું નિયંત્રણ કોણ કરે છે, એટલે એ ગતિને રોકે છે કોણ. બરાબર? જેમ કે એના ઉદાહરણ લઈએ તો ધારો કે કોઈ દડો છે એ આ રીતે સમક્ષિતિજ સમતલ ઉપર ફેંકવામાં આવે તો એ થોડા સમય સુધી ગતિ કરશે અને પછી સ્થિર થઈ જાય છે. તો એ શું થાય છે કે એ પદાર્થ કેમ સ્થિર થાય છે? શાના કારણે એ પદાર્થ થોડા સમય પછી ગતિ કરી ધીમો પડે છે અને પછી અટકી જાય છે? એ શાના કારણે થાય છે? બરાબર? તો આવી બધી જે ગતિનું નિયંત્રણ શાના કારણે થાય છે એના માટેના આપણે પ્રકરણ 5ના અંદર ગતિના નિયમો ભણવાના છે. અને એ ગતિના નિયમો એ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે 3 એના ગતિના નિયમો આપ્યા છે. બરાબર? આ ગતિની અભ્યાસ કરવા માટે એના પહેલાં જોઈ લઈએ કે આ જે ગતિનું નિયંત્રણ કરતાં લાગતું જે બળ છે એ બળ એ 2 પ્રકારના હોઈ શકે છે. એક તો એના સંપર્ક બળ હોઈ શકે, એટલે કે એને સંપર્ક કરીને લાગતું હોય છે, અને બીજું જે છે એ સંપર્ક વગર લાગતું હોય છે. તો આપણે જોઈએ ઉદાહરણ કે સંપર્ક ઉપર કઈ રીતે બળ લાગતા હશે. જેમ કે મેં તમને પેલી દડાની વાત કરી કે દડો જ્યારે ગતિ કરે છે એટલે ગતિ કરે છે, થોડા સમય પછી એ સ્થિર થઈ જાય છે. એ સ્થિર શા માટે થાય છે? કારણ કે એની જે જમીન છે, જમીન સાથે એનું શું થાય છે? ઘર્ષણ થાય છે. એટલે એ ઘર્ષણના કારણે એ જે ઘર્ષણ લાગે છે એ બંને એકબીજાને કેવું લાગે છે? સ્પર્શીને લાગે છે. તો એ બળોને આપણે સંપર્ક બળો તરીકે લઈશું. અને એના સિવાય બીજા કેટલાક બળો છે જેમ કે ગુરુત્વાકર્ષણ બળ છે, કે ધારો કે કોઈ પદાર્થ છે એને આપણે ઉપર ફેંકીએ તો એ પાછું આપણા હાથમાં આવે છે તો એના ઉપર કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એ ગુરુત્વાકર્ષણ બળ એ કોઈ પણ પદાર્થના સંપર્કમાં હોતું નથી. એના સિવાય ધારો કે આપણે ચુંબક લઈએ તો ચુંબક છે એમના વચ્ચે જે આકર્ષણ અને અપાકર્ષણ થાય છે, એટલે એકબીજાને આકર્ષે અથવા તો અપાકર્ષે છે, એ જે બળ છે એ એકબીજાના સંપર્કમાં હોતું નથી. એટલે આ પ્રકારના જે બળો છે એ કે એના સંપર્કમાં રહીને લાગે છે અને બીજા કેટલાક બળો છે એના સંપર્કમાં રહ્યા વગર લાગે છે. બરાબર? હવે અહીંયા ગતિના નિયમો ભણવાના છે. તો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે 3 ગતિના નિયમો આપ્યા. એની શોર્ટમાં તમને અહીંયા સમજાવી દઉં છું કે એને 3 ગતિના નિયમો કયા આપ્યા. બરાબર? તો એમાં ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે કે કોઈ પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે, બાહ્ય બળ એટલે આપણે બહારથી જે બળ આપીએ છીએ, જેમ કે આપણે કોઈ દડો છે એને દૂર સુધી ફેંકવો હોય તો આ ઉપર ધારો કે ફેંકવો હોય તો આપણે શું કરવું પડે? નીચેથી એના ઉપર બળ લગાડવું પડે. બરાબર? આ જ રીતે ધારો કે એને દૂર સુધી ફેંકવો હોય તો આ પદાર્થને શું કરવું પડે? આપણે બળ લગાડવું પડે. એટલે આ શું કરીએ? આપણે હાથ વડે જે આપીએ છીએ એ શું છે? બાહ્ય બળ. એટલે કે હું એનું વિધાન બોલું છું, નોટ કરવું હોય તો લખી દેજો નોટપેનના અંદર કે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લાગે નહીં, જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ લાગે નહીં ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં અને ગતિમાન પદાર્થ ગતિમાન અવસ્થામાં રહે છે. બરાબર? આ એનો પહેલો નિયમ છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં અને ગતિમાન પદાર્થ એ ગતિમાન અવસ્થામાં રહે છે. એનો મતલબ શું થયો? કે કોઈ પણ પદાર્થને સ્થિર કરવા માટે આપણે કોઈ બાહ્ય બળ લગાડવું જરૂરી છે. અને એના સિવાય કોઈ પણ પદાર્થ જો ગતિ કરતો હોય તો એ ગતિમાન અવસ્થામાં જાળવી રાખવા માટે આપણે એને બહારથી બાહ્ય બળ આપવું જરૂરી છે. તો આ એનો પહેલો નિયમ થયો. એના સિવાય જે બીજો નિયમ છે ન્યૂટનના ગતિના બીજો નિયમ એ વેગમાનનું મૂલ્ય આપે છે. ન્યૂટનના ગતિનો જે બીજો નિયમ છે એ વેગમાનનો નિયમ છે. તો પહેલાં આપણે વેગમાન સમજી દઈએ કે વેગમાન કોને કહે છે. તો વેગમાન p એને આપણે m × v ના ગુણાકાર રૂપમાં લઈએ છીએ. એટલે કે કોઈ પણ પદાર્થનું દળ એટલે એનું વજન, કોઈ પણ પદાર્થનું દળ અને એની ઝડપ એ બંનેનો જે ગુણાકાર છે એને વેગમાન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો અહીંયા
અહીંયા આપણે દળ અને ઝડપ એ બંનેને સાથે રાખી અને એની ચર્ચા કરવાની છે. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ કે વેગમાન કઈ રીતે લાગે છે એ તમને સમજાવું. કે એક કાર છે અને એક ટ્રક છે, બરાબર. એટલે આપણને ચોખ્ખું દેખાઈ જાય કે ટ્રકનો જે વજન છે એ કેવો હોય, વધારે, બરાબર. એક કાર છે, એક ટ્રક છે, એ બંનેને સમાન ઝડપે લાવવા માટે કોને વધારે બળની જરૂર પડશે? ટ્રકને. કેમ? કારણ કે ટ્રકનું વજન વધારે છે એટલે એના ઉપર વધારે બળ લગાડવું પડે કારની સાપેક્ષમાં, બરાબર. તો એ શું થયું કે જેનું વજન વધારે છે એના ઉપર વધારે બળ લાગુ પાડવું પડે છે, બરાબર. તો આ થયું શું? વેગમાન અને એની ઝડપ એ બંનેને સાપેક્ષમાં લીધી છે. એના સિવાય કોઈ મકાન છે અને એ મકાન ઉપર આપણે બે પથ્થર નાખવા છે. એક પથ્થર નાનો છે ને એક પથ્થર મોટો છે. તો મોટા પથ્થરને એ છતની દિવાલ ઉપર પહોંચાડવા માટે આપણે વધારે બળની જરૂર પડે છે. તો આ શું થયું? બળ અને ઝડપ, બરાબર. એવી જ રીતે કોઈ પણ ધારો કે ઉપરથી કોઈ પદાર્થ આવતો હોય તો ઉપરથી પદાર્થમાં બે પદાર્થો ઉપરથી નીચે પડે છે, તો એમાં તમારે જે હલકો પદાર્થ છે, જે વજનમાં હલકો પદાર્થ છે, એને તમારે પકડવામાં ખૂબ જ સરળતા રહે છે. કેમ? કારણ કે એનું વજન કેવું છે? ઓછું છે, એટલે તમે એને પકડી શકો. આના ઉદાહરણ માટે તમે ધારો કે ક્રિકેટ મેચ જોતા હોય, અત્યારે IPL બી ચાલુ છે, તમે એના અંદર જુઓ કે કોઈ ક્રિકેટર છે એ જ્યારે બોલને કેચ કરતો હોય ત્યારે એ બોલ પકડતા વખત બોલ પકડી અને પછી આ રીતે પાછળ હાથ કરે છે. તમે ધ્યાનથી જોજો કે કોઈ બોલ આવે તો બોલને આ રીતે પકડી અને એ પાછળ હાથ કરે છે. તો એ શું લાગે છે? એ શું થયું? વેગમાનનો નિયમ અહીંયા લાગુ પડે. કેમ? કારણ કે ધારો કે કોઈ પણ વધારે ઝડપથી આવતો દડો છે, જો એને કેચ કરવો હોય આપણે, તો એને હાથ જે છે એ હાથને આપણે આ રીતે સ્થિર રાખી શકીએ નહીં. જો સ્થિર રાખીશું તો શું થશે? આપણને ઈજા થશે અથવા તો ટપ્પી ખાઈને ક્યાં જશે? બહાર પડી જશે. તો આપણે એની જગ્યાએ એ જે દડો આવે છે એને આપણે શું કરવું પડે? પાછળ હાથ લઈ અને ધીમે ધીમે સ્ટોપ કરવો પડે, તો આપણે એને કેચ કરી શકીએ છીએ. એટલે કે ખૂબ જ ઝડપથી આવતો દડો હોય તો એને પકડવા માટે આપણે ખૂબ જ વધારે બળની જરૂર પડે છે, અને જે આપણા પાસે એટલું ના હોય એટલે આપણે એને આ રીતે ધીમે પાછળ જઈને પકડવો પડે છે, બરાબર. તો આ થઈ ગયું વેગમાનની વાત. હવે આપણે ગતિના બીજા નિયમ છે એ વેગમાનના આધારિત નિયમ છે. કે એના અંદર શું કીધું છે કે કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતો સમય દર, વેગમાનના ફેરફારનો સમય દર, કોઈ પણ પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. આ એનો બીજો નિયમ છે, બરાબર. કોઈ પદાર્થના વેગમાનમાં થતો સમય દર, વેગમાનના ફેરફારનો સમય દર એ લાગુ પાડેલ બળને સમપ્રમાણમાં અને એની દિશામાં હોય છે. એટલે આપણે અહીંયા સમપ્રમાણતા દૂર કરીશું તો આપણે શું લખીશું? F બરાબર K ડેલ્ટા P ભાગ્યા ડેલ્ટા T. હવે આપણે P નું સૂત્ર તો ખબર છે શું છે? mv. પરંતુ અહીંયા m, જો અહીંયા K છે ને એ સપ્રમાણતાનો અચળાંક લીધેલો છે, પણ એ K નું મૂલ્ય તમે કોઈ પણ લઈ શકો છો. તો ધારો કે આપણે આ K નું મૂલ્ય 1 લઈ લઈએ તો આપણે અહીંયાથી કાઢી દઈએ, બરાબર. તમે K નું જે સપ્રમાણતા અચળાંક છે એનું મૂલ્ય તમે કોઈ પણ રાખી શકો છો. એટલા માટે આપણે અહીંયા K નું મૂલ્ય કેટલું લઈ લીધું? 1. એટલે આપણે અહીંયા લખવાની જરૂર નથી, બરાબર. P છે ડેલ્ટા P ભાગ્યા ડેલ્ટા T. P નું સૂત્ર ખબર છે તમને? mv. પરંતુ m એટલે દળ છે, અને દળ હંમેશા કેવો હોય? અચળ. ક્યારે પણ આ પદાર્થનું દળ છે એ બદલાય નહીં. એટલે આપણે m ને ક્યાં લઈ લઈએ? આગળ, અને ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા T. અહીંયા શું થયું? m વેગ ભાગ્યા સમયગાળો, એટલે તો શું થશે? તો આ થયો F = ma. આ શું છે? ન્યૂટનના ગતિનો બીજો નિયમ. કે વેગમાનના ફેરફારનો સમય દર એ લાગુ પાડેલ બળને સમપ્રમાણમાં અને એની દિશામાં હોય છે. તો એને F બરાબર ma અથવા તો F બરાબર ડેલ્ટા P ભાગ્યા ડેલ્ટા T તરીકે તમે લખી શકો છો, બરાબર. આ થયો ન્યૂટનના ગતિનો બીજો નિયમ. એના પછી ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ આપણે જોઈએ. કે ત્રીજો નિયમ શું છે? કે કોઈ પણ પદાર્થનું જ્યારે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એકબીજાને સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, અથવા એને બીજી શબ્દોમાં કેવું હોય તો આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ચલો હું સમજાવું. ધારો કે આગળ એક મોટી દિવાલ છે અને એ દડો, આપણે તમારા હાથમાં એક દડો છે, એ દડાને તમે દિવાલ સાથે અથડાવો તો એ શું થશે? પાછો આવશે. તમે જેટલા જોરથી એને અથડાવશો એ એટલા જ જોરથી શું આવે છે? પાછો આવે છે. એટલે શું થયું અહીંયા?
કે કોઈ પણ પદાર્થનો આઘાત એટલે આપણે જે મારીએ છીએ આઘાત અને પ્રત્યાઘાત એટલે પાછો આવે છે એટલે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે છે, કારણ કે આઘાત કઈ દિશામાં લાગે આ રીતે, તો પ્રત્યાઘાત એની વિરુદ્ધ દિશામાં હશે. બરાબર. તો આ થયો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તમારી બુકના અંદર થોડોક અલગ શબ્દોનો ઉપયોગ કરેલો છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે આઘાત પ્રત્યાઘાતને અહીંયા ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ તમને કીધેલું છે. બરાબર. તો આ થઈ ગયા ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ, અને આ નિયમોનો ઉપયોગ કરી અને તમે હવે આગળની થિયરી સમજીએ. બરાબર. તો આજની આ જે થિયરી છે વેગમાનનું સંરક્ષણ. વેગમાન તો તમે સમજી ગયા P = mv. હવે વેગમાનનું સંરક્ષણ કોને કહેવાશે? હંમેશા સંરક્ષણ શબ્દ થાય એનો મતલબ શું થયો? રક્ષણ થવું. રક્ષણ થવું એટલે અહીંયા વેગમાનનું સંરક્ષણ છે એટલે કે પ્રક્રિયા થયા પહેલાંનું વેગમાન અને પ્રક્રિયા થયા પછીનું વેગમાન બંને કેવા હશે? સમાન હોય તો એ વેગમાનનું સંરક્ષણ થયેલું કહેવાય. એટલે વેગમાનનું શું થાય છે? રક્ષણ થાય છે. પ્રક્રિયા કર્યા પહેલાં જે હતું અને પ્રક્રિયા કર્યા પછી જે હતું એ બંને વેગમાન કેવા છે? સમાન રહેવા જોઈએ. એના માટેનું આપણને એક ઉદાહરણ લઈએ. ધારો કે ગન અને બુલેટનું ઉદાહરણ લઈએ કે ધારો કે કોઈ ગન છે એના અંદર બુલેટ છે. આપણે જે આઘાત પ્રત્યાઘાતવાળો જે નિયમ ભણે એ બુલેટના અંદર પણ એ જ નિયમ લાગશે કે ધારો કે તમે બંદૂકના અંદરથી ગોળી છોડો તો બંદૂક જેમ આગળ જશે તો તમારી ગોળી જેમ આગળ જશે તેમ બંદૂક તમારી શું થાય છે? આમ પાછળ ધકેલાય છે. બરાબર. તો એ શું થયું? આઘાત અને પ્રત્યાઘાત. બરાબર. તો અહીંયા બંદૂક અને ગન, બુલેટ, ગોળી અને ગનનું ઉદાહરણ લીધેલું છે. તો આપણે ધારો કે ગન છે એ ગનના કારણે બુલેટ ઉપર લાગતું બળ એને આપણે F કહીએ. બરાબર. અને બુલેટના લીધે ગન ઉપર લાગતું બળ એ -F કહીએ, કારણ કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે એટલે F અને -F. બરાબર. હવે જે બુલેટ છે બંનેના વેગમાનના અંદર ફેરફાર થશે. તો જે બુલેટ છે બુલેટમાં વેગમાનમાં થતો ફેરફાર, ધારો કે અહીંયા જુઓ આ શું છે? ડેલ્ટા P ભાગ્યા ડેલ્ટા T. તો આપણે ડેલ્ટા P વેગમાનની જરૂર છે તો અહીંયા શું થશે? F × ડેલ્ટા T થશે. તો અહીંયા એ જ ઉપયોગ કરેલું છે વેગમાન કે બુલેટના વેગમાનમાં થતો ફેરફાર એ શું હશે? F × ડેલ્ટા T. F × ડેલ્ટા T, કારણ કે ડેલ્ટા T સમયગાળાના અંદર વેગમાનનો ફેરફાર થાય છે. પહેલા બંને કેવા છે? સ્થિર. પછી એમાંથી જ્યારે ગોળી છોડવામાં આવે છે ત્યારે એ ગોળી આ દિશામાં જાય છે, બંદૂક છે એ આ દિશામાં જાય છે. બરાબર. તો અહીંયા ડેલ્ટા T સમયગાળા પછી એટલે કે બુલેટના વેગમાનમાં થતો ફેરફાર F × ડેલ્ટા T અને ગનના વેગમાનમાં થતો ફેરફાર એ -F × ડેલ્ટા T. બંનેના વેગમાન આપણને મળી ગયા. એવી જ રીતે આપણે ગણીએ તો બુલેટનું જે વેગમાન છે એને આપણે PV ધારી દઈએ. બરાબર. અને ગનનું જે વેગમાન છે એને આપણે PG ધારી દઈએ. તો આપણને ખબર છે ત્રીજા નિયમ ઉપરથી કે PB = -PG. એટલે આ જેમ બળ એકબીજાને સમાન અને વિરુદ્ધ દિશામાં છે એવી જ રીતે અહીંયા વેગમાન છે એ પણ સમાન અને વિરુદ્ધ દિશામાં હશે. અહીંયા માઇનસ છે અને આ બાજુ લઈ દો તો શું થશે? PB + PG = 0. તો અહીંયા આ શું થયું? વેગમાનનું સંરક્ષણ થયું. એટલે કે કોઈ અલગ કરેલું કોઈ તંત્ર હોય, ધારો કે જે ગન છે અને બુલેટ છે એ શું કહેવાય? આખું એક તંત્ર કહેવાય. એટલે કોઈ અલગ કરેલું તંત્ર હોય તો એ જે તંત્રના અંદર જે વેગમાન હોય છે એ વેગમાનનો હંમેશા સરવાળો, આખો સરવાળો જે છે એ કેવો થાય છે? 0 થાય છે. એટલે અહીંયા વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાશે. એના સિવાય બીજું ઉદાહરણ લઈ લઈએ. ધારો કે બે પદાર્થો છે એ અને આ બંને પદાર્થો છે એકબીજા સાથે અથડાય છે એટલે સંઘાત અનુભવે છે. તો એના માટે જ્યારે બે પહેલાં શરૂઆતની જે સ્થિતિ છે જ્યારે બંને અલગ અલગ છે એ દરમિયાન બંનેના વેગમાન PA અને PB છે. જ્યારે અથડાય પછી છૂટા પડે છે, બરાબર, બંને અથડાય છે પછી છૂટા પડે છે એટલે અંતિમ એનું વેગમાન PA' અને PB' છે. બરાબર. તો આપણે અહીંયા આ જે સૂત્ર છે એના ઉપરથી જ એ જે દળો છે એના કારણે B ઉપર લાગતું બળ એને FAB કહીએ. FAB ડેલ્ટા T બરાબર PA' - P, કારણ કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. વેગમાનનું શું છે? તફાવત એટલે શું થાય? અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો અહીંયા A ના કારણે B ઉપર લાગતું બળ PA' - PB, વેગમાન PA' - PA, અને
બી ના કારણે એ ઉપર લાગતું, કારણ કે બંને અથડાય છે તો એ પદાર્થ બી ઉપર બળ લગાડશે અને બી પદાર્થ એ ઉપર બળ લગાડે છે. એફ બી એ ડેલ્ટા ટી બરાબર પીબી ડેશ માઇનસ, બરાબર. આપણને ખબર છે નિયમ મુજબ ગતિના કે બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હશે, તો એફ એ બી બરાબર માઇનસ એફ બી એ, બંનેની કિંમતો મૂકો. ચલો એફ એ બી છે, ડેલ્ટા ટી બંનેના કેન્સલ થઈ જશે, તો અહીંયા એફ એ બી છે, તો એફ એ બી શું છે પી એ ડેશ માઇનસ પી, અને એફ બી એ શું છે માઇનસ પીબી ડેશ માઇનસ પીબી, બરાબર. અહીંયા પી એ ડેશ અને જો અહીંયા માઇનસ છે એટલે આપણે અહીંયા આ પદ શું થઈ જશે માઇનસ થઈ જશે, આ પદ શું થઈ જશે પ્લસ, બરાબર. તો અહીંયા શું થશે, આ જે પીબી ડેશ છે એને આપણે આ બાજુ લઈ લઈએ, તો પી એ ડેશ વત્તા પીબી ડેશ, આ પી ને આ બાજુ લઈ લઈએ તો માઇનસનું શું થઈ જશે પ્લસ પી એ વત્તા પીબી, એટલે શું થયું અંતિમ વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન. એટલે અંતિમ જે વેગમાન મળે છે એ અને પ્રારંભિક વેગમાન બંનેનો સરવાળો એકબીજાને સમાન થાય છે, તો આ શું થયું વેગમાનનું સંરક્ષણ, બરાબર. તો આ થઈ ગયો વેગમાન સંરક્ષણનો નિયમ. એના પછીનો ટોપિક છે કણનું સંતુલન, કે કણ સંતુલન સ્થિતિમાં ક્યારે હશે, તો યંત્રશાસ્ત્રના અંદર કણનું સંતુલન એ સ્થિતિને કહેવામાં આવે કે જ્યારે બહારથી લાગતું બળ એટલે બાહ્ય બળ જ્યારે શૂન્ય હોય, બરાબર. ખાસ સમજો કે બાહ્ય બળ જ્યારે શૂન્ય હોય ત્યારે કોઈ કણ સંતુલનમાં છે એવું કહેવામાં આવે છે. બહારથી લાગતું બળ એ 0 હોય શૂન્ય હોય ત્યારે એ કણ સંતુલન અવસ્થામાં છે એવું કહેવામાં આવે છે. તો અહીંયા આપણે ધારો કે બે લઈ લઈએ કે એફ એ બળ અને એફ બી બળ બે છે, તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે F1 બરાબર માઇનસ F2, બરાબર. એવી જ રીતે ધારો કે આપણે કોઈ 3 બળ લઈ લઈએ, જેમ કે અહીંયા એક બળ આ બાજુમાં લાગે છે F1, આ બાજુમાં લાગે છે F2, ત્રીજું બળ છે એને FB આ દિશામાં લાગે છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીએ તો આ જેમ આપણે આને જો લખીએ તો કઈ રીતે લખી શકીએ F1 વત્તા F2 બરાબર 0, બે બળ હતા એટલા માટે. અહીંયા 3 બળો છે તો એને આપણે F1 વત્તા F2 વત્તા F3 બરાબર 0 તરીકે લઈ શકીએ છીએ. આના અંદર આપણે આ F3 છે ને આ બાજુ લઈ દઈએ તો શું થશે F1 વત્તા F2 માઇનસ F3, એટલે શું થયું F1 અને F2 નું પરિણામી સદિશ, એટલે આ બંનેનો જુઓ F1 અને F2 નો પરિણામી સદિશ આપણને ક્યાં મળશે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ આ રીતે મળે, બરાબર. તો અહીંયા આ બંનેનો પરિણામી જે સદિશ છે એ F3 ને વિરુદ્ધ દિશામાં છે, એટલે આ ખબર થઈ ગયું F1 અને F2 નો પરિણામી સદિશ એ F3 ને વિરુદ્ધ દિશામાં છે, બરાબર. આ રીતે આપણે વર્ણવી શકીએ છીએ. એના સિવાય આ જે 3 સદિશો છે એ 3 સદિશોને આપણે એક સદિશ જ્યારે અહીંયા આ સદિશ પૂરો થઈ ગયો તો ત્યાં બીજો એક સદિશ સ્ટાર્ટ કર્યો અને ત્યાંથી ફરીથી એક સદિશ સ્ટાર્ટ કર્યો, એમ બધાને આ સદિશ મૂક્યો, ત્યાંથી પૂરો થયો એટલે બીજો સદિશ મૂક્યો, પછી બીજો સદિશ, એમ કરીને આપણે અહીંયા ત્રિકોણ બનાવેલું છે. આ જે સમીકરણ છે આ તો આપણે ખાલી અહીંયા 3 સદિશોની 3 બળની વાત કરી એટલે આપણે આ રીતે સમીકરણ મળ્યું, બરાબર. એવી રીતે F1 F2 F3 F4 F5 એવી રીતે Fn સુધીના બળો હોય તો પણ એનો સરવાળો આ રીતે આપણને 0 થશે, બરાબર. હવે આ સમીકરણ છે એ સમીકરણના આપણે અલગ અલગ ઘટકો પણ લખી શકીએ, જેમ કે x દિશામાંનો ઘટક, y દિશામાંનો ઘટક ને z દિશામાંનો ઘટક. x દિશામાંનો ઘટક એટલે F1x વત્તા F2x વત્તા F3x બરાબર શું થશે 0. એવી રીતે y દિશામાંના ઘટક પણ શું થશે 0 અને z દિશામાંના ઘટકો પણ શું થશે 0, બરાબર. અહીંયા કણનું સંતુલન કહેવાનો અર્થ શું હતો કે જ્યારે કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ શું હોય શૂન્ય હોય ત્યારે કણ સંતુલન અવસ્થામાં છે એવું કહેવામાં આવે છે. એટલે કોઈ ક્યારે તમને એમ કીધું હોય કે કણ સંતુલન અવસ્થામાં છે એ દરમિયાન તમે આ કન્ડિશન લઈ શકો છો. જેટલા પણ બળો તમને આપેલા હોય એમનો સરવાળો શું થાય 0, બરાબર. ચલો આટલા સુધી આપણે